Dear family members, I have been requested to make a video on how Hare Krishna Mahamantra should be chanted. So what I have done is I've split up, my talk in three parts. ચેન્ટિંગ કરતાં પહેલાં શું કરવું જોઈએ, ચેન્ટિંગ કરતી વખતે શું કરવું જોઈએ અને ચેન્ટિંગ કર્યા પછી શું કરવું જોઈએ. સો હરે કૃષ્ણ મહામંત્ર ચેન્ટ જ્યારે તમારે કરવો હોય તો ધ ફ્યુ થિંગ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. મંત્રો ઉપર કોન્સન્ટ્રેશન રહે એટલા માટે બ્રહ્મ મુહૂર્તની અંદર કરવાનો પ્રયત્ન કરો. બ્રહ્મ મુહૂર્ત એટલે સૂર્યોદયની પહેલાં જે 2 પ્રહર હોય એને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. સો દેટ ઇઝ અ ડ્યુરેશન ઓફ 96 મિનિટ્સ બિફોર ધ સનરાઈઝ. ચેન્ટિંગ કરતી વખતે ઘરની અંદર એક એવું પ્લેસ તમે રાખો કે ત્યાં આગળ બેસીને at fixed time, fixed number of rounds, and in the same sitting position you should do it. So દાખલા તરીકે સવારે 6 વાગે નાહી ધોઈને સવારે 6 વાગે ઘરની અંદર એક ખૂણો એવો તમે પકડો કે જ્યાં તમે શાંતિથી બેસી શકો આરામથી, અને એ 6 થી 6:30નો ટાઈમ હોય કે 6 થી 7નો ટાઈમ હોય કે 6 થી 6:15નો ટાઈમ હોય, depending upon the number of rounds you are chanting. Try to chant your rounds at the same time. The reason why I am saying is that કે પછી એક એવી હેબિટ થઈ જશે કે એ ટાઈમ મારા માટે ચેન્ટિંગનો છે અને that time I only want to do chanting. So એ પ્રેક્ટિસ કરવાથી you will be able to chant your rounds without fail. So the devotees actually try to allocate 2 hours ideally in the morning time before even the sunrise, and in 2 hours they try to finish the 16 rounds. So whatever number of rounds you are chanting, you try to find out the slot for you, the ideal slot for you during the day. Keep yourself free and chant in that slot, whatever number of rounds that you want to chant. હવે ચેન્ટિંગ કરતાં પહેલાં આઈડિયલી ચેન્ટિંગ ચાલતા ચાલતા નહીં કરવાનું, ચેન્ટિંગ હંમેશા બેસીને કરવાનું. તો બેસીને તમે કરો તો સિટ સ્ટ્રેઇટ અને સારું કોન્સન્ટ્રેશન ચેન્ટિંગ ઉપર લાવવા માટે you can do some deep breathing for actually a couple of minutes. So just close your eyes and take deep breath in, inhaling and basically exhaling. So take deep breathing means slow breathing actually. એટલે take a longer time to inhale and take longer time to exhale. So that will actually calm down the entire metabolism of the body. The mind will either wonder less or will stop wondering. Well, it will not stop wondering altogether, but will definitely wonder less, and then you will be able to concentrate. તમે concentration actually chanting ઉપર કરી શકશો. So take a pause for the meditation and do some 5 to 6 times. Say deep breath, slowly deep breath. Okay. ચેન્ટિંગ કરતી વખતે શું કરવાનું? Say this is your chanting beats. તો આ chanting beatની અંદર you insert your hand and there is a place for the first finger to come out. પહેલી આંગળી જે છે ને, it is considered inauspicious.
એટલે પહેલી આંગળી ઉપર કદીએ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો નહીં. જનરલી આપણે કોઈની તરફ આંગળી ચીંધતા હોઈએ, નિર્દેશ કરતા હોઈએ, તો આ આંગળી જે છે ને એનાથી એકચ્યુઅલી ઘણી વખત આપણે અપરાધ કરતા હોઈએ છીએ. એટલે આ આંગળીને વર્જિત કહેવામાં આવી છે. એટલે જપમાળાની અંદર આંગળી ન હોવી જોઈએ, જપમાળાની બહાર હોવી જોઈએ. ઓકે, સો આઈ એમ બેઝિકલી શોઈંગ ટુ યુ. Again, insert your hand and take it out from this side. Okay. હવે જે લોકો 16 માળા કરતા હોય ને એમના માટે આ એક કાઉન્ટર બીટ છે કે એ લોકોને રાઉન્ડ કરતાં કરતાં કેવી રીતે ખબર પડે કે મેં કેટલા રાઉન્ડ કર્યા. એટલે એક રાઉન્ડ થાય ને એટલે અહીંયાથી એક બીટ લઈ અને નીચે મૂકી દેવાનું. બીજો રાઉન્ડ થાય એટલે બીટ લઈ અને નીચે મૂકી દેવાની. ત્રીજો રાઉન્ડ થાય એટલે બીટ લઈ અને નીચે મૂકી દેવાની. So now you know that you have chanted 3 rounds, and if you count this, then you find out કે તમારા 13 રાઉન્ડ હજી બાકી છે. If you are chanting 16 rounds, for example. Now let's look at the chanting beats. મારી માળા સાઈઝ મોટી છે. હવે જનરલી હરે કૃષ્ણ મહામંત્રનો જાપ છે ને તુલસીની બીડ ઉપર કરવાનો. ઘણી બધી માળાઓ મળે, રુદ્રાક્ષની મળે, નીમની મળે, અલગ અલગ મળે, પણ હંમેશા તુલસીની માળા ઉપર કરવાનો. બિકોઝ તુલસી ઇઝ અ ડિવોટી ઓફ ધ લોર્ડ. હવે આ માળાની અંદર તમને દેખાય છે કે એક બાજુએ પતલા મણકા છે અને બીજી બાજુએ જાડા મણકા છે. હવે જાડા અને પતલા મણકાની અંદર પડ્યા વગર લેટ મી એકચ્યુઅલી ટેલ યુ વેરી સિમ્પલી કે આ જે પહેલો મણકો જે છે ને રાઈટ ઉપરનો એ મેરુ મણકો છે. આ મેરુ મણકો જે છે ને એની ઉપર તમારે હરે કૃષ્ણ મહામંત્ર જપવાનો નથી, બટ યુ સ્ટાર્ટ વિથ દેટ. તો બીટને કેવી રીતે પકડવાની છે? તો બીજી આંગળી અને અંગૂઠા, પહેલી આંગળી તો જપમાળાની બીટ બેગ છે એની જાણે કે બહાર આવશે. એટલે બીજી આંગળી, ધ સેકન્ડ ફિંગર અને ધ થમ્બ, એ બંનેની વચમાં you have to hold a chanting bead and you have to chant like this: Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. The reason given for this finger is connected, with our brain. The hatni je, actually all the 5 fingers are connected to the brain, but this has a direct connection with the brain. So the transcendental sound vibration reaches your brain cells and it has the effect of purifying you. Okay, so that is very nice. અને મંત્ર જે છે એ હરે કૃષ્ણ મહામંત્ર આ જે છે 108 વખત એક જપાય ત્યારે એક રાઉન્ડ થયેલો તમારો કહેવાય. તો જ્યારે મોટા મંત્ર ઉપરથી શરૂ કરી અને તમે નાની સાઈડ ઉપર તમે આવ્યા પછી તમારે બીજો રાઉન્ડ જે છે ને એ નાની સાઈડથી શરૂ કરી અને પાછું મોટા મંત્ર ઉપર આવવાનું. ત્રીજો રાઉન્ડ કરવો હોય તો મોટા મંત્રથી મોટા મણકાથી નાના મણકા ઉપર, ચોથા રાઉન્ડમાં નાના મણકાથી મોટા મણકા ઉપર. એટલે તમારે આજે ઉપરનો જે મેરુનો મણકો જે છે ને એને તમારે ક્રોસ નથી કરવાનો. યુ ડોન્ટ હેવ ટુ ક્રોસ ધ બ્રિજ. ધીસ ઇઝ જસ્ટ ફોર યુ ટુ નો દેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર રાઉન્ડ. હવે શું કરવાનું કે રાઉન્ડને ચાન્ટ કરતાં પહેલાં મેરુ ઉપર એક મંત્ર બોલવાનો છે, જે હું અત્યારે બોલું છું એ ધ્યાનથી સાંભળજો. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌરભક્ત વૃંદ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌરભક્ત વૃંદ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌરભક્ત વૃંદ. એવી રીતે 3 વખત બોલી અને પછી તમારે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાનો છે. આ મંત્ર એટલા માટે બોલવામાં આવે છે કે હરે કૃષ્ણ મહામંત્ર જાપ કરતી વખતે કોઈ અપરાધ થયો હોય કે મન ચેન્ટિંગ ઉપર ફિક્સ ન થયું હોય અને આડાઅવળા વિચાર આવતા હોય અને ભગવાનની સાથે
મનનો સંપર્ક ન થઈ શક્યો હોય કારણ કે માઇન્ડ એટેન્ટિવ નથી ચેન્ટિંગ કરતી વખતે, તો એ જે દોષ છે ને એ આ મંત્ર દ્વારા એ દોષ છે એ દેટ ઇઝ ઇરેડિકેટેડ. ઓકે, સો દેટ ઇઝ ફિનિશ્ડ. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ યુ ચેન્ટ દેટ. અને જેવો રાઉન્ડ પતે ને એટલે પાછો તમારે એક જ વખત, પહેલો રાઉન્ડ ચેન્ટ કરતાં પહેલાં 3 વખત બોલવાનો, પછી બીજા બધા રાઉન્ડ વખતે એક વખત બોલો તો ચાલે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ, અને પાછું ચેન્ટ કરો હરે કૃષ્ણ 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 હરિ 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 રામ 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 હરિ હરિ, હરે કૃષ્ણ 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 હરિ 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 રામ 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 હરિ હરિ, હરે કૃષ્ણ 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 હરિ 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 રામ 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 હરિ હરિ, and like that. So I will put the beat, chanting bits into the beat bag. Watch what I am doing. Sitting straight. Keep the beat bag like this. It should not touch the ground. જે ગ્રાઉન્ડને છે ને ટચ ન કરવી જોઈએ અને આવી રીતે હલાવવાની નહીં. ઇટ ઇઝ નોટ અ વેરી ગુડ પ્રેક્ટિસ. હોલ્ડ ઇટ સ્ટેડી એન્ડ જસ્ટ ચાઇન્ટ જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધાર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધાર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ श्री अद्वैत गदाधार शिवासादि गौर भक्त वृंद, हरे कृष्ण 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 हरि हरि हरे राम 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 हरि हरि, हरे कृष्ण 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 हरि हरि हरे राम 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 हरि हरि, हरे कृष्ण 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 हरि हरि हरे राम 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 हरि हरि, हरे कृष्ण 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 हरि हरि हरे राम 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 हरि हरि, हरे कृष्ण 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 हरि हरि हरे राम 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 हरि हरि. દરેક મંત્ર બોલીને કરવાનો છે, મનમાં નહીં. બોલીને સાંભળવાનો છે. The maximum effect is achieved by hearing a sound vibration. It is a sound vibration. So sound vibration means the mantra should be recited, should be spoken, and should be heard for the best spiritual effect. Okay. Very important thing, your mobile phone, when you are chanting Hare Krishna Maha Mantra, should be switched off completely. You should not be sitting in front of a television set. You should not be in front of the other family members too. So find out a secluded place within the house. And if in house you do not have a secluded place, then maybe go into your garden or courtyard or go into the terrace and find out a quiet place, for whatever time you are chanting Hare Krishna Maha Mantra. It is your spiritual investment, and whatever little time, half an hour, 1 hour, 2 hours, whatever number of rounds you're chanting, you will get the best spiritual effect. So understand, you're spending your valuable time. You need to spend it properly. So just don't chant for the sake of chanting. હરે કૃષ્ણ મહામંત્રને સાંભળવાનો છે અને સાંભળતી વખતે જે હરે કૃષ્ણ મહામંત્રનો મિનિંગ છે એની પર જો તમે મેડિટેટ કરી શકો તો બહુ જ સારી વાત છે. સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હરે કૃષ્ણ મહામંત્ર? હરે કૃષ્ણ મહામંત્રનો મિનિંગ છે, ઓ શ્રીમતી રાધારાની, ઓ હરે, પ્લીઝ એંગેજ મી in the service of Radha and Krishna. Or you can simply, chant, please engage me in the service of Krishna. બસ આટલું જ તમારે છે ને, આટલું સિમ્પલ એક સ્ટેટમેન્ટ તમારા માઇન્ડમાં યાદ આવે કે હે પ્રભુ, મને તમારી સેવામાં પ્રવૃત્ત કરો. આટલું પણ તમે છે ને જો ધ્યાન રાખીને ચેન્ટ કરશો તો એનો બહુ સારો ઇફેક્ટ થશે. સો મેડિટેટ ઓન ધ મિનિંગ એન્ડ ધ ઇયર્સ શુડ બી એબ્ઝોર્બ્ડ ઇન ટુ ધ સાઉન્ડ. Sound should be, means it should be spoken, it should be heard, and simultaneously you should meditate upon the meaning. અને ચેન્ટ કરતી વખતે દાખલા તરીકે મન ભટકીને બીજી કોઈ પણ વસ્તુ ઉપર જાય તો bring it back on the sound vibration. It will happen. It will definitely happen.
એટલે જ કહું છું, મોબાઈલ ફોનને બંધ રાખો, ટીવી સામે ન બેસો, કોઈ ફેમિલી મેમ્બર્સ સામે નહીં. અને if you have a facility, if you have multiple rooms, and go and sit in a room and lock it from inside, and don't let anybody come inside. Ideally, you should be chanting like that. So um, yes, if the mind wanders, તેમ છતાં પણ જો માઇન્ડ વન્ડર કરે, bring it back, bring it back, bring it back. So that is the ideal practice. એક વખત તમે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાનું શરૂ કરો, અને તમે 1 રાઉન્ડથી શરૂ કરો છો, કે 2 રાઉન્ડથી શરૂ કરો છો, કે 3 કે 4 રાઉન્ડથી શરૂ કરો છો, ડોન્ટ રિડ્યુસ ધ નંબર ઓફ રાઉન્ડ્સ. એટલે 4 રાઉન્ડથી સ્ટાર્ટ કરો તમે, તો 4 રાઉન્ડથી પછી બીજા દિવસે એમ નહીં કે મેં 3 રાઉન્ડ કર્યા અને 2 રાઉન્ડ કર્યા, અને એમ નહીં. સ્ટિક ટુ દેટ નંબર ઓફ રાઉન્ડ્સ. અને હરે કૃષ્ણ મહામંત્ર જપ કરતી વખતે અમુક વસ્તુઓનું પાલન તમને ઘણું ફાયદાકારક રહેશે. દાખલા તરીકે ચા ન પીવી, કાંદા અને લસણ ન ખાવા. I think these are 2 very important things. If you can follow, if you can't, that's still fine. You still chant basically Hare Krishna Mahamantra. But at a later stage, basically, you will develop, detachment from these things automatically. એટલે એના માટે બહુ વધારે પ્રયત્ન અત્યારે નથી કરવાની જરૂર, પણ આઈડિયલી ઇફ યુ ડોન્ટ ડ્રિંક ધ ટી, ઇટ ઇઝ ગુડ. સવારે નાહી ધોઈ અને સરસ મજાના બ્રહ્મ મુહૂર્તના સમયમાં હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરો, બોલો, સાંભળો, meditate karo for the best spiritual effect. And whatever number of rounds you are chanting, right, don't come down that number. એટલે 4 કરતા હો તો પછી બીજે દિવસે 3 નહીં, 4 કરવાના. 5 કરી શકો પણ 4 ના કરાય. પણ અને તમારે રાઉન્ડ વધારવા હોય કે હવે ચલો હું 4 રાઉન્ડ કરું છું, મારે 5 રાઉન્ડ કરવા છે, મને બહુ મજા આવે છે, રાઈટ. સો એકાદશીના દિવસે તમે રાઉન્ડને વધારી શકો. યુ કેન ઇન્ક્રીઝ યોર નંબર ઓફ રાઉન્ડ્સ ઓન ધ એકાદશી ડે. સો અને એકાદશી પ્લીઝ કરવાનો પ્રયત્ન કરો. ન કરતા હો તો જમવાની છૂટ છે. દૂધ, દહીં, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને ઘણી બધી બીજી બધી વસ્તુઓ, રાજગરાના થેપલા ને રાજગરાનો શીરો ને સાબુદાણાની ખીચડી ને સામા મોરૈયાની ખીચડી ને ઘણી બધી વસ્તુઓ બને છે એકાદશીના દિવસે. ટ્રાય ટુ ઓબ્ઝર્વ દેટ ડે ઓફ ફાસ્ટ. પંચતત્વનો મંત્ર જે મેં હરે કૃષ્ણ મહામંત્ર જપ કરતાં પહેલાં કરવાનો કહ્યો, એ હું તમને બધાને લખીને મોકલીશ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ મહામંત્રનો મેં મિનિંગ પણ સમજાવી દીધો છે. સો ધીઝ આર ધ થિંગ્સ, ઇફ યુ ડુ એન્ડ ઇફ યુ ઓબ્ઝર્વ, it will be good. By and large, just meditate upon the meaning. એટલે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ તમારા 4 રાઉન્ડ્સ પતી જાય પછી આઈ રેકમેન્ડ દેટ યુ ટેક અ પોઝ ફોર 1 મિનિટ એન્ડ ટ્રાય ટુ ઇવેલ્યુએટ યોર ચેન્ટિંગ. તમારું ચેન્ટિંગ કેવું રહ્યું, તમારું માઇન્ડ ભટકતું હતું, ક્યાં ભટકતું હતું, તમે ભટકતા માઇન્ડને પાછું મંત્ર ઉપર લાવવા માટે શું કર્યું, એની અંદર તમે સફળ રહ્યા કે નહીં. ઇવેલ્યુએટ દેટ. કારણ કે એનાથી શું થશે કે તમારું ચેન્ટિંગની ક્વોલિટી જે છે એ દિન પ્રતિદિન ઇમ્પ્રૂવ થશે. યુ શુડ બી કોન્શિયસ. ઇફ યુ આર નોટ ચેન્ટિંગ વેરી વેલ, યુ શુડ બી કોન્શિયસ આઈ એમ નોટ ચેન્ટિંગ વેરી વેલ. તો મહેરબાની કરીને મોબાઈલ ફોનને તો સ્વિચ ઓફ જ રાખજો, નહીં તો એટલું બધું ટેમ્પટેશન થઈ જશે કે ચાલો હું જોઈ લઉં વચમાં શું મેસેજ છે. અને એમ જો તમે કરશો ને તો જે રાઉન્ડ તમે ચેન્ટ કરો છો ને એ રાઉન્ડનો જરાય તમને ઇફેક્ટ નહીં મળે. સો ઇટ્સ યોર વેલ્યુએબલ ટાઈમ. યુ આર ઇન્વેસ્ટિંગ ઇન ચેન્ટિંગ. Please chant it without any disturbance. Please chant it with a focus. Focus should be on hearing sound vibration, and focus should be on meditating the meaning of Hare Krishna Mahamantra. And Hare Krishna Mahamantra chant કરતી વખતે if the mind wanders, bring it back. તો મેં ચેન્ટિંગની સિમ્પલ મેથોડોલોજી, કેવી રીતે ચેન્ટ કરવું, ચેન્ટિંગ કરતાં પહેલાં શું કરવું, ચેન્ટિંગ કરતી વખતે શું કરવું અને ચેન્ટિંગ કર્યા પછી શું કરવું, એ મેં સંક્ષિપ્તની અંદર તમને સમજાવી દીધું છે. સો પ્લીઝ ફોલો. ઓલ ધ બેસ્ટ. હરે કૃષ્ણ. ગુડ લક chanting. I am very happy some of you want to chant. Very nice. Hare Krishna.